નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે ગુજરાતીમાં પાઠ 10 માં શું શીખ્યા હતા? બરાબર, પાઠ 10 કયો હતો? ભૂલની સજા. એમાં આપણે ગયા બે પાત્રનો પરિચય કર્યો હતો, અબ્રાહમ લિંકન અને એના શિક્ષક વિશે. તમને એના વિશે પાઠની પૂર્વ ભૂમિકા સમજાવી હતી, પાઠની અંદર શું હતું તે પણ સમજાવ્યું હતું. પછી આપણે એ પાઠમાં કઈ રીતે, બરાબર ને, અબ્રાહમ લિંકને પોતાના શિક્ષક પાસેથી પુસ્તક એમણે લીધું હતું અને પલળી જવાથી, બરાબર, એની સજા રૂપે એને શિક્ષક પાસે શિક્ષકનું કામ કરવા પણ તૈયાર થયા હતા. તો આ બધી વિગતો આપણે પાઠ દરમિયાન સમજ્યા હતા. પછી એમાં આવતા અઘરા શબ્દો પણ સમજવી હતી અને તમે તમારી નોટ માટે લખી પણ લીધા હશે, બરાબર છે ને? હવે આજે આપણે થોડુંક જો કેટલીક વસ્તુ ચિત્ર સહિત સમજ મેળવીને તો મજા પણ આવે અને તમે પણ ઘરે નાટ્ય સ્વરૂપે આ પાઠ ભજવો તો કે નહીં? પાત્ર તમે અબ્રાહમ લિંકન બની ગયા, તમારા કોઈ વડીલ છે એને તમે શિક્ષક બનાવી દીધા, તો તમે આ કર્યું હતું કે નહીં? બરાબર, ન કર્યું તો હવે કરજો. આજે આપણે આ પાઠની ચિત્ર સહિત સમજ મેળવીશું અને આપણે એના જે પાત્રો છે એને એમાં જે ડાયલોગ આવે છે એટલે કે જે કંઈ આવે છે તે આપણે યાદ પણ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચિત્ર સહિત સમજ મેળવીશું. પાઠ 10 ભૂલની સજા. દ્રશ્ય 1, શાળાનું ટીચર્સ રૂમ, જ્યાં અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. મે આઈ કમ ઇન સર? યસ. અરે લિંકન, તું છે? આવ, બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. જી. તારા મા બાપ? તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. સમજી ગયું. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગૌરવ છે. થેન્ક યુ સર. મારે નિસંકોચ, જે કહેવું હોય તે બોલ. આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે અને એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય તો મને વાંચવા આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. શિક્ષક ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. ઉતાવળ નથી, નિરાતે વાંચીને આપજે. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. ઓકે સર, બાય. યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. હવે દ્રશ્ય 2, સ્થળ છે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય છે. ઘડિયાળનો ટીક ટીક અવાજ થાય છે. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલા પુસ્તક વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે. પુસ્તક છાતી પર છે. પડખું ફરે છે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. હવે સંગીત છે. મોર્નિંગ ટ્યુન વાગે છે. લિંકનની આંખ અચાનક ખુલે છે. ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. અરે, ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે છે. છેવટે ભીંત પાસેથી નીચે તરફથી તેને મળે છે. અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બાપરે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાત છટાવાના લીધે જ પુસ્તક પલળી ગયું. હવે હું સરને શું જવાબ આપીશ? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું
કે રસ્તામાં પડી ગયું? ના ના, આ સત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. તો શું કરવું? શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે, ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચી વાત કહીશ. લિંકનને સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ થયો. દ્રશ્ય 3. સ્થળ છે અગાઉનો જ ટીચર્સ રૂમ. સવારનો સમય છે. લિંકન સાહેબની સામે ઊભો છે. બોલ, કઈ મદદની જરૂર છે તારે? સર, આપે મને જે ચોપડી આપી હતી તે હજુ સુધી તું વાંચી શક્યો નથી? કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ, બહુ સારી ચોપડી છે. સર, મારાથી જે ગફલત થઈ ગઈ છે એનું મને દુઃખ છે, પણ રાતે તમે આપેલું પુસ્તક વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી નવી ખરીદીને તું મને આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? હા સાહેબ, મારી પરિસ્થિતિ. આઈ નો, મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. હા, પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. પણ સર, આપનું પુસ્તક ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને. એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો. હું પણ મારી જાતને માફ કરી શકું તેમ નથી, પણ મતલબ પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે. પણ આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે? આપના માટે નહીં, મારા મનની શાંતિ માટે. પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે અને છોડવાને પાણી પાજે. થેન્ક યુ સર. હવે તો તારું મન હળવું થયું ને? હા, હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે.